યુટ્યુબના વિડીયોમાં વ્યૂઝ નથી આવતા અને સબસ્ક્રાઇબ પણ નથી વધતા। તો આ મિત્રો છે ને ઘણા બધા લોકોની ઇન્સ્ટાગ્રામની અંદર કોમેન્ટ આવતી હોય છે કે અમને વ્યૂઝ નથી મળતા કે સબસ્ક્રાઇબ નથી મળતા। પછી એમની ચેનલની મિત્રો હું જ્યારે લિંક મંગાવું ને એમની ચેનલની જ્યારે મુલાકાત લઉં, વિઝિટ કરું, એટલે એમાંથી મિત્રો છે ને ઘણું બધું જાણવા મળે મિત્રો। તો આ સ્પેશિયલ વિડીયો આપણે એના ઉપરથી મિત્રો બનાવ્યો છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો, કારણ કે વ્યૂઝ કયા કયા કારણે નથી આવતા અને શું કોઈ પ્રોબ્લેમ હોય છે, કોઈ સેટિંગમાં ફેરફાર થઈ ગયું હોય છે, તો બધી માહિતી તમને આ વિડીયોમાં મિત્રો આપવાનું છું। કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો, કારણ કે યુટ્યુબની અંદર જેટલા પણ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે છે, જેમના મિત્રો ચેનલો આપણે ચેક કરીએ છીએ અને મારા જે અનુભવો છે યુટ્યુબ રિલેટેડના, એના વિશે મિત્રો ખાસ સ્પેશિયલ માહિતીનો વિડીયો છે। અને જે લોકોને વ્યૂઝ નથી આવતા કે સબસ્ક્રાઇબ નથી આવતા, તો આપણે એની અંદર મતલબ શું ફેરફાર ચેનલની અંદર કરવાનો છે એ બધી માહિતી તમને વિડીયોમાં પૂરેપૂરી આપવાનો છું। કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો। જે લોકોને વ્યૂઝ નથી આવતા ને એ લોકો માટે સ્પેશિયલ આ વિડીયો છે। તો સૌથી પહેલી મિત્રો વાત કરીએ મારા ખુદની। મિત્રો આપણે ગુજરાતી છીએ, હવે કયું કન્ટેન્ટ આપણું વાયરલ થાય ને અને કઈ વિડીયો આપણી વધારે ચાલે ને એનું કોઈ પહેલી વાત તો છે ને નક્કી હોતું નથી। કારણ કે તમને ખુદને એવું લાગશે કે રમેશભાઈ તમારે ખુદને વ્યૂઝ નથી આવતા, તો તમે ખુદ બીજાને શીખવાડી રહ્યા છો। મિત્રો હંમેશા માટે યાદ રાખો મિત્રો કે મારી પાસે જે નોલેજ છે એ નોલેજ તમારી પાસે પણ હશે, પણ દરેકના વિચારો, દરેકના કન્ટેન્ટ અને દરેકના વિષય મિત્રો અલગ હોય છે। એના કારણે મિત્રો તમને લોકોને વ્યૂઝ મળે છે અને હું તમને માહિતી હંમેશા માટે તમે લોકો એવું, કારણ કે એક દાખલો તમને આપું કે તમને જેને ભણાયા છે બરાબર, એ જ જગ્યા ઉપર હોય છે, તમને ખ્યાલ જ છે, અને તમે વધારે આગળ જતા રહો। એનો મતલબ એવું નથી હોતો મિત્રો કે તમે જેનાથી ભણાયા છો એ વ્યક્તિ એ છે ને તમે આગળથી એટલો, મતલબ આપણામાં કોઈ ઘમંડ ના હોવો જોઈએ, પહેલી વાત તો એ બરાબર। મેન વાત છે મિત્રો કે આપણે યુટ્યુબની અંદર આવ્યા છીએ, કારણ કે હું તમને યુટ્યુબની માહિતી આપું છું, કારણ કે મને યુટ્યુબની માહિતી આપતા આવડે છે, મતલબ મને એનું નોલેજ છે। અને તમારી પાસે મિત્રો એડિટિંગનું નોલેજ છે, મારાથી 10 ગણું તમને એડિટિંગ આવડતું હોય, મારાથી 10 ગણું તમારી પાસે વિડીયો કઈ રીતે શૂટ કરો એની પણ માહિતી હોય છે। કે એવું નથી મિત્રો કે મારી પાસે જ માહિતી છે, નહીં, મારાથી 10 ગણી માહિતી તમારી પાસે પણ હોય છે અને વિડીયો ચાલે છે। પણ મતલબ પ્રોબ્લેમ ક્યાં અહીં અટકે છે મિત્રો કે તમે લોકો એક વિડીયો અપલોડ કરો છો, મેં ઘણી બધી ચેનલો ચેક કરી તો એની અંદર છે ને અમુક ચેનલની અંદર છે ને 4 મહિનાની અંદર મિત્રો મિનિમમ 4 મહિનાની અંદર કેટલા વિડીયો અપલોડ થવા જોઈએ। મારી ચેનલની વાત કરું ને આપણે ટેકનિકલ જય ગુગાની મિત્રો, કે 50,000 સબસ્ક્રાઇબ બન્યા ને મિત્રો એ તમારા લોકોના એક મતલબ સપોર્ટથી મળ્યા છે બરાબર। કારણ કે આપણી ચેનલની અંદર એટલા બધા વ્યૂઝ આવતા નથી, પણ તમને લોકોને એ ખબર છે કે આ ચેનલની અંદર કંઈક યુટ્યુબના લગતું કંઈક જાણવાનું આવે છે, એટલે તમે લોકોએ મને સબસ્ક્રાઇબ કર્યા છે બરાબર। એવી રીતે મિત્રો મેં ઘણી બધી ચેનલો ચેક કરી છે, તો એ ચેનલની અંદર મિત્રો સબસ્ક્રાઇબ પણ હોય છે। તો ઘણી બધી એવી ચેનલો છે કે જેની અંદર છે ને બીજાના વિડીયો અપલોડ કરેલા છે। દાખલા તરીકે 5 વિડીયો મારા અપલોડ હોય છે, તો 5 વિડીયો ગેમિંગના હોય છે, તો 5 વિડીયો સ્ટોરીના હોય છે, તો 5 વિડીયો કંઈક અલગ લાઈવ કરેલા હોય છે। હવે મિત્રો એની અંદર છે ને આપણને વ્યૂઝ ના મળે, કારણ કે યુટ્યુબ છે ને મિત્રો તમે એક જ કન્ટેન્ટ ઉપર વિડીયો બનાવશો તો યુટ્યુબ તમારા વિડીયો આગળ શેર કરશે। હવે તમે જોઈ લો કે યુટ્યુબમાં જઈને તમે સર્ચ કરો કે યુટ્યુબ ચેનલ વિશે, તો એ લિસ્ટમાં કોઈક જગ્યાએ મારી વિડીયો યુટ્યુબ આગળ શેર કરશે, સર્ચ કરશો એમાં મારી વિડીયો આવશે। કારણ કે આપણે યુટ્યુબના રિલેટેડ 100 વિડીયો બનાવ્યું હોય ને તો 100માંથી મિત્રો છે ને 20 વિડીયો તો હોમ પેજ ઉપર જવાની જ છે મિત્રો, સર્ચેબલમાં નથી જવાની એમની, પણ તમે અલગ અલગ જ કન્ટેન્ટ નાખ્યા હોય તો એના કારણે આપણને વ્યૂઝ ઓછા મળે છે। પછી બીજા નંબરની મિત્રો આપણે વાત કરીએ કે ઘણી ચેનલો 4 મહિનાની અંદર, મેં તમને વાત કરી કે હું 4 મહિનાની અંદર આપણે વાત કરીએ તો હું 4 મહિનાની એક મહિનાની વાત કરું તો 1 મહિનાની અંદર આપણે અત્યારે હાલની અંદર 28 થી 30 દિવસ આવે છે બરાબર। તો 28 થી 30 દિવસની અંદર હું 25 વિડીયો અપલોડ કરું છું। કેટલા? 25 વિડીયો અપલોડ કરું છું, તો 4 મહિનાના વિડીયો કેટલા થયા? પૂરેપૂરા 100 વિડીયો। તો મેં ઘણી બધી એવી પણ ચેનલો જોઈએ કે 4 મહિનાની અંદર માત્ર 30 જ વિડીયો હોય। હવે 30 વિડીયો એટલે મિત્રો વાત કરી લો કે 30 વિડીયો એટલે 1 મહિનાના કેટલા વિડીયો થયા? તો 1 મહિનામાં મિત્રો વિડીયો વધારે અપલોડ થતા જ નથી। તમે સમજી લો કે 8 થી 10 વિડીયો અપલોડ થતા હોય। તો મેન કારણ મિત્રો આ પણ હોય છે। સ્ટોરી, હા, તમારો વિડીયો એડિટિંગ બધી રીતે સારું હોય, વિડીયોમાં સમય લાગે છે, જેટલું તમે એડિટિંગ કરશો તો વ્યૂઝ તમને આવવાના છે, નથી આવવાના એમ નહીં।
પણ આપણે કોઈ પણ આવી રીતે વિડીયો બનાવતા હોય તો ડેલી વિડીયો અપલોડ કરો, એમાં કોઈ સમય નથી લાગવાનો મિત્રો. જેટલો તમે ડેલી વિડીયો અપલોડ કરશો એટલા તમને વ્યૂઝ વધારે મળવાના છે. વ્યૂઝ ક્યારે નથી આવતા મિત્રો કે આજે તમે વિડીયો બનાવ્યો છે, હવે એ વિડીયોમાં તમારું ધ્યાન કેન્દ્રિત જતું રહેશે કે આ વિડીયોમાં વ્યૂઝ નથી મળ્યા, ત્યાં સુધી તમે એ વિડીયોને ઘડીવાર ચેક કરો YT સ્ટુડિયોની અંદર કે 5 વ્યૂઝ આવ્યા છે, વળી 2 કલાક કે બીજા દિવસે 10 વ્યૂઝ આવ્યા. આ ચેક કરવામાં તમારો આગળનો વિડીયો બનાવવાનો સમય જતો રહેશે. એટલે તમે જે વિડીયો મિત્રો અપલોડ કર્યો છે ને એ વિડીયોમાં તમારે ધ્યાન આપવાનું નથી, પણ આવતીકાલનો વિડીયો છે ને આપણો તૈયાર થઈ જવો જોઈએ, તો 100% તમને વ્યૂઝ મળશે. અને મેન વાત રહી મિત્રો કન્ટેન્ટ. તમે ખેતીવાડીને લગતા વિડીયો બનાવો છો તો ખેતીવાડીને લગતા વિડીયો બનાવો મિત્રો, એવું નથી. પણ ચેનલની અંદર કોઈ સેટિંગમાં ફેરફાર કરવાનો નથી. જે ટાઈપના તમે વિડીયો મૂકવા એ મૂકી શકો છો, જે એની કેટેગરીમાં આવશે ને વિડીયો ચાલવાના છે. પણ ચેનલની અંદર કોઈ પણ ફેરફાર ઓટોમેટિક ના થાય. અને કોઈ વ્યૂઝ ડાઉન થાય છે કે સબસ્ક્રાઈબ નથી આવતા તો એ વિડીયોના વ્યૂઝ ઉપર આધારિત હોય છે. પણ ચેનલની અંદર જો તમે નામ ચેન્જ કરો છો, અંદરથી કીબોર્ડના ફેરફાર કરો છો, તમારો પ્રોફાઇલના જે છે નામ કે ફોટો એ ચેન્જ કરો છો, અથવા તમે તમારું હેન્ડલ ચેન્જ કરો છો તો પણ તમારા વ્યૂઝ ડાઉન થઈ શકે છે. એટલે એક વખત તમે તમારું ચેનલનું નામ અને હેન્ડલ કે પ્રોફાઇલ ફોટો રાખી દીધું છે તો એને વારંવાર મિત્રો કોઈ દિવસ ચેન્જ કરવું નહીં. અને ખાસ રેગ્યુલર તમે વિડીયો અપલોડ કરતા રહેશો કોઈ પણ કેટેગરીમાં, મતલબ જે પણ કેટેગરી, પણ અંદરથી કોઈ પણ સેટિંગમાં ફેરફાર કે જે કેટેગરી આપણી જે વ્લોગની આવે, ટેકનિકલ આવે, એમાંથી કાંઈ પણ તમારે ફેરફાર નથી કરવાનું. બસ તમે વિડીયો ગમે તે અપલોડ કરો, ચેનલમાં કોઈ પણ ફેરફાર થતો નથી. પણ 2 થી 3 મહિનાની કે 4 મહિનાની અંદર છે ને 12 મહિનામાં છે ને આપણી ચેનલ છે ને 2 થી 3 વખત ડાઉન થાય છે, એ પણ 15 થી 20 દિવસ. બસ એમાંથી તમે પાર થઈ જાઓ એટલે વળી પાછા તમને વ્યૂઝ મળવા માંડે છે. તો બસ કન્ટિન્યુ વિડીયો અપલોડ કરજો મિત્રો. આ બધી માહિતી આપી છે એમાં ખાસ ધ્યાન આપજો. અને કાયમ વિડીયો અપલોડ કરો મિત્રો, 100% વ્યૂઝ મળશે, નહીં મળે એમ નહીં. અને વ્યૂઝ મળશે એટલે સબસ્ક્રાઈબ પણ મળવાના છે. જો માહિતી તમને સારી લાગી હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ટેકનિકલ જય ગોગાને. યુટ્યુબને લગતી જેટલી પણ આપણી નોલેજ છે આપણી પાસે, દરેક નોલેજના વિડીયો તમને આપણી ચેનલમાંથી છે ને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો.